जय हिंद, जय भारत, जय गुजरात। हलकाना पर जिला पंचायत, तालुका पंचायत, नगरपालिका हो अथवा गमे ते चूंटणी हो, हलकाना पर कोंग्रेसनी लहर चाली रही एवं लागे छे। लोको पण बधाए परिवर्तननी आगळ चाली रह्या छे आवुं लागे पूरेपूरुं। अने अमने पण विश्वास है कि लोको परिवर्तन करवा मागे छे अने लोको कदाच परिवर्तन करता होय तो एमां तो कोई फेर पड़तो नथी। चाहे राजनेता गमे ते आवे ने गमे ते पछी पेलुं करे, मतदान जे वखते करवुं होय ए वखते वस्तीने कोई अतारे शीखवाड़वानी जरूर नहीं। पूरेपूरी शीशीने बैठी है, लगभग 30 वर्षथी शीखेरी है એટલે નથી ભણેલા એ લોકોએ, કારણ કે શીશીલા છે એટલે હલકાના પરે કો તો 100% કોંગ્રેસ આવે અને થોડા ઘણી કદાચ છે ને આમ આદમી પાર્ટી કદાચ બાજી મારી જાય। ભાજપના હલકા કોમ કાઠું કોમ છે, અમને આવું દેખાઈ રહ્યું છે પૂરેપૂરું। અને 2000 લગભગ 24માં 27માં કારણ કે ચૂંટણી હતી તે તારે કીધેલું હતું અમે તો કે બનાસકાંઠામાં તો જ્ઞાનીબુન જ આવે છે 100%। હલકાના ફેરે અમને વિશ્વાસ છે પૂરેપૂરો કે અમારા ગઢમાં તો લગભગ તો ભાજપને ગાબડું પાડવું ખૂબ કાઠું પડી જાય છે। ભલે નાના મોટી કદાચ છે ગ્રામ પંચાયત જીતી એનો કદાચ છે બહુમતી હોય એરી, બાકીનું બીજું તો અમને વિશ્વાસ નહીં કે કોંગ્રેસ પેલા ભાજપ જીતી કરે। આવો અમને પૂરેપૂરો વિશ્વાસ છું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે લોકોનો મત અમે કારણ કે બધે ફરીને જોવો મત શું કહેવા માગે છે લોકો, એટલે પરિવર્તન લગભગ તો 2027માં થવું જોઈએ આવો અમને અનુભવ છે। અને લોકોનો પણ આવો અનુભવ છે કે હલકાના પર સરકાર બિલકુલ બદલાવી જોઈએ 2027માં। નગરપાલિકા જિલ્લા પંચાયતમાં તરત ખબર પડી જાય એટલે 2027માં બદલાયેલી જ છે, આવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। અને શું કે કારણ કે અમે તો 2014થી ભાળે છે, વસ્તીની ગણતરી વસ્તી કે એ પ્રમાણે કારણ કે વસ્તી કરે છે 100%। એમાં કોઈ જિલ્લા પંચાયતની હોય કે પછી ધારાસભ્યની હોય, સંસદ સભ્યની હોય, વસ્તી જે બોલે એ પ્રમાણે કારણ કે 100% વસ્તી કરે છે, આવો અમને વિશ્વાસ પૂરેપૂરો હોય। અને અમે તો લગભગ 2014થી સક્રિય કાર્યકર્તા કોંગ્રેસનો છું, મને વિશ્વાસ પૂરેપૂરો હોય કે હલકાના પર કદાચ કોંગ્રેસ ભાજપનું પલડું ભારું હતું અમે કહી દઈએ ચોખ્ખું। અને કોંગ્રેસનો 2000 સંસદ સભ્યનું તો તારે અમે ચોખ્ખું કીધું હતું, ટિકિટ પણ ફોરમ નહોતો ભરાયા એ વખતે અમે ચોખ્ખું કીધું હતું કે બનાસકાંઠામાં તો 100% જ્ઞાનીબુન આવશે, આવો અમે 100% પહેલું કીધું હતું અને જ્ઞાનીબુન આવ્યા હતા। એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કહેવાનો મતલબ। અને કોંગ્રેસની લહેર ચાલે છે, પરિવર્તન વસ્તી પરિવર્તન કરવાનો માગે છે। ભાજપના લોકોને શું કહેવાનો મતલબ, ગામડાની અંદર લોકોને મળવા આવવાની એમને વિલાસ નથી। આવા લોકોને કારણ કે મળવા આવવાની વિલાસ નથી, પછી આવ્યા પછી કારણ કે જો કાર્યકર્તા હોય એઓને કોઈ હરમ એઓની કોઈ પડી નથી, પછી જે કોઈ ઉદ્યોગ થોડા ઘણા મોય હોય એઓને સાચવવાના, ગરીબને તો કોઈ સાચવવાના નહીં, જે 4-5 જણા કદાચ હોય એવાને સાચવવાના, ગરીબને કોઈ સાચવવાના નહીં। એટલે અમારી નમ્ર વિનંતી છે, ગરીબને કદાચ જીવવા માટે પરિવર્તન થવું જરૂરી છે। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।